નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લર્નિંગમાં આપનું સ્વાગત છે। લાસ્ટ ટાઈમ આપણે વનસ્પતિ સૃષ્ટિ વિશે સમજ્યા અને એની લાક્ષણિકતાઓને ઉપરછલ્લી અભ્યાસમાં લીધી। શબ્દ આપણે વાપર્યો ઉપરછલ્લી, કારણ કે એ ચેપ્ટર નંબર 3 ની અંદર ડિટેલમાં આવે છે। બસ એવી જ રીતે આજે એક નવી સૃષ્ટિ પણ ઉપરછલ્લી સમજવાની છે, પ્રાણી સૃષ્ટિ, કારણ કે એના વિશે પણ આખું એક નવું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 4, જેની હવે પછીથી આપણે શરૂઆત કરવાના છે। ઓકે, બેઝિકલી પ્રાણી સૃષ્ટિ એને એનિમલ કિંગડમ તરીકે ઓળખવામાં આવશે। ઓકે, તો એની જે લાક્ષણિકતાઓ અત્યાર સુધી આપણે જોઈ, જે વિટેકરના ચાર્ટ પ્રમાણે અથવા તો જે એની જે લાક્ષણિકતાઓ હતી, પેલો જે કોઠો આપેલો હતો એ કોઠા પ્રમાણે જે લાક્ષણિકતાઓ જોઈ એને આપણે એકવાર યાદ કરી લઈએ। દાખલા તરીકે બધા જ સભ્યો એ બહુકોષીય છે, બધા જ સભ્યો કોષ દિવાલ ધરાવતા નથી, બધા જ સભ્યો પોષણની દ્રષ્ટિએ વિષમકોષી છે। આ બધી લાક્ષણિકતાઓ આપણે સમજ્યા। ઓકે, અને હવે એની અંદર થોડો ઉમેરો કરી અને બીજી કેટલીક લાક્ષણિકતાઓ વિશે આપણે સમજીએ। જેમ કે પ્રાણી સૃષ્ટિ એના સભ્યો પોષણની દ્રષ્ટિએ બધા વિષમકોષી છે। એ આપણે જાણીએ છીએ કે તેઓ પોતે ખોરાક તૈયાર કરી શકતા નથી, પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકતા નથી, એટલે વિષમકોષી તરીકે ઓળખાય છે। બીજું કે આ બધા જ સજીવો એ સુકોષ કેન્દ્રીય છે। સુકોષ કેન્દ્રીયનો મતલબ પણ હવે આપણે સમજી ચૂક્યા છીએ અને આપણે જાણ્યું કે ભાઈ આદિકોષ કેન્દ્રીય સજીવો માટે વિટેકરે એક અલગ સૃષ્ટિ બનાવી, જેને મોનેરા નામ આપ્યું। એ સિવાયની બધી જે સૃષ્ટિઓ છે એની અંદર આવતા બધા સજીવો જે છે એ બધા સુકોષ કેન્દ્રીય સજીવો છે। એટલે આ વિધાન આવું બને કે ભાઈ વિષમકોષી સુકોષ કેન્દ્રીય સજીવો દ્વારા આ સૃષ્ટિ વર્ગીકૃત થતી હોય છે। બીજી બાબત કે પ્રાણી સૃષ્ટિના બધા સભ્યો કેવા છે, તો બહુકોષીય છે અને કોષ દિવાલ ધરાવતા નથી, એટલે કે કોષ દિવાલ વિહીન છે। ઓકે, ત્યારબાદ ખોરાક માટે તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખતા હોય છે। પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધાર, દાખલા તરીકે હું હરણની કે સસલાની વાત કરું તો તમને ખબર છે કે આ બંને પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ છે। હરણ અને સસલું બંને તૃણાહારી છે, ઘાસ ખાય છે। તો એ બંને સજીવો એમનો વનસ્પતિ પર આધાર કેવો થાય? પ્રત્યક્ષ। પરંતુ તમે વાઘ કે સિંહની વાત કરો તો એ અન્ય નાના પ્રાણીઓને ખાય છે। તો એ નાના પ્રાણીઓ, એ દાખલા તરીકે વાઘ એ હરણને ખાય છે, તો વાઘ એ વનસ્પતિ ઉપર પ્રત્યક્ષ રીતે આધારિત નથી, પરંતુ એ વનસ્પતિ ઉપર પરોક્ષ રીતે આધારિત થાય। કેમ? તો વાઘ હરણને ભલે ખાય છે, પણ હરણને જીવતા રહેવા માટે શું કરવું પડે છે? તો વનસ્પતિને ખાવું પડે છે। તો એ સંબંધ જે થયો એ પરોક્ષ સંબંધ થયો। એટલે ટૂંકમાં માંસાહારી પ્રાણીઓ જે છે એ વનસ્પતિ પર આધારિત ખરા, પણ કેવી રીતે? તો પરોક્ષ રીતે। અને તૃણાહારી પ્રાણીઓ એ વનસ્પતિ ઉપર આધારિત ખરા, પણ કેવી રીતે? તો પ્રત્યક્ષ રીતે। તો ટૂંકમાં આ પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે કોઈ પણ સજીવ જે છે પ્રાણી સૃષ્ટિનો એ વનસ્પતિ પર આધારિત હોય છે। ઓકે, ત્યારબાદ આપણે અહીંયા લખ્યું છે કે પ્રાણીઓ જે છે એ તેમના ખોરાકનું પાચન અંતસ્થ ગુહા, ઇન્ટરનલ કેવિટી અથવા અન્નમાર્ગ તરીકે ઓળખાતી ગુહામાં કરતા હોય છે। મતલબ તમે જાણો છો કે પ્રાણીઓના શરીરની અંદર પાચન માર્ગ આવેલો હોય છે। આ પાચન માર્ગ એક ગુહા જેવો છે, એક પોલી નળી જેવો છે। આ પોલાણની અંદર પાચન થતું હોય છે, એટલે કે પાચન માટે એ માર્ગ આવેલો છે, અંતસ્થ ગુહા। અને એ અન્ન માર્ગ એની અંદર પાચન થયા બાદ એ ખોરાક એ એમના ઉપયોગમાં લેવાય છે અને વધેલો જે ખોરાક છે એનો પ્રાણીઓ સંચય કરતા હોય છે, વધેલા ખોરાકનો સંચય। અને આ સંચય કેવી રીતે થાય? તો સંચય એ બે પદાર્થોના સ્વરૂપે થતો હોય છે। નંબર 1 ગ્લાયકોજન અને નંબર 2 ચરબી। એટલે અહીંયા મેં નોંધ કરી છે કે પ્રાણીઓનો સંચિત ખોરાક જે છે એ ગ્લાયકોજન અને ચરબી સ્વરૂપે સંગ્રહ પામતો હોય છે। ગ્લાયકોજન અને ચરબી સ્વરૂપે સંગ્રહ પામતો હોય છે। ઓકે, બીજી વાત કે પ્રાણીઓના પોષણનો જે પ્રકાર છે, પોષણનો પ્રકાર એને પ્રાણીસમ તરીકે ઓળખવામાં આવે છે, જેને હોલોઝોઇક
આપણે ઇંગ્લિશ વર્ડ તરીકે ઓળખીશું હોલોઝોઇક. આ ઇંગ્લિશ વર્ડ ખાસ અગત્યનો હોલોઝોઇક પ્રાણીસમ પોષણ, જેનો મતલબ થાય કે પ્રાણીઓ એક ખોરાકના અંતઃગ્રહણ દ્વારા પોષણ મેળવતા હોય છે. અંતઃગ્રહણ જેનો મીનિંગ થાય છે ખોરાકનો કોળિયો મુખ ગુહામાં દાખલ કરવો. તમે ખોરાકનો કોળિયો લઈ મોઢામાં દાખલ કરો છો એને ખોરાકનું અંતઃગ્રહણ કહેવાય. તો આ બે શબ્દો પ્રાણીઓ વિશે ખાસ અગત્યના. તેમના પોષણનો પ્રકાર પ્રાણીસમ છે અને એ ખોરાકના અંતઃગ્રહણ દ્વારા પોષણ મેળવતા હોય છે. અંતઃગ્રહણ દ્વારા હોલોઝોઇક ઇંગ્લિશ વર્ડ પણ ખાસ અગત્યનો છે અહીંયા. ઓકે, ત્યારબાદ પણ સામાન્ય ઇન્ફોર્મેશન આપણને આપવામાં આવેલી છે કે પ્રાણીઓ જે છે એ વૃદ્ધિની ચોક્કસ પ્રક્રિયાને અનુસરે છે. એ ચોક્કસ વૃદ્ધિની પ્રક્રિયાને અનુસરે છે અને ચોક્કસ કદ સાથે પુખ્તતાનો વિકાસ પામે છે. મતલબ કે એ પુખ્ત બને ત્યારે એમનું એક ચોક્કસ કદ હોય છે જે વૃદ્ધિની પ્રક્રિયાને આભારી છે. બીજું કે પ્રાણીઓના ઉચ્ચ સ્વરૂપો એ તેમના ઉપયોગ મુજબ વિકસિત સંવેદનાત્મક અને ચેતાચાલક ક્રિયાવિધિ દર્શાવતા હોય છે. ઉચ્ચ સ્વરૂપો મતલબ કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, ઉદ્વિકસિત પ્રાણીઓ, જેની અંદર આપણે સસ્તન વર્ગના પ્રાણીઓ લઈ શકીએ અને બીજા ઘણા બધા પ્રાણીઓ લઈ શકાય, પરંતુ એમની અંદર આવા ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે એમની અંદર જરૂરિયાત પ્રમાણે સંવેદનાત્મક સેન્સરી મતલબ કે આજુબાજુના પર્યાવરણની સંવેદનાઓને ગ્રહણ કરવા માટે અને ચેતાચાલક એટલે કે મોટર મતલબ કે એમને એ સંવેદનાઓ સામે પ્રતિચાર આપવા માટેની ક્રિયાવિધિઓ, ચેતાચાલક ક્રિયાવિધિઓ એ દર્શાવતા હોય છે. ઓકે, ત્યારબાદ મોટાભાગના પ્રાણીઓ જે છે એ પ્રચલન કરવા માટે સક્ષમ હોય છે. પ્રચલન મતલબ સ્થાનભેદ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. આ ઘટના એ પ્રચલન તરીકે ઓળખાય છે અને પ્રાણીઓમાં આ પ્રચલન કરવાની વૃત્તિ હોય છે અને પ્રચલન કરવા માટે એમના પાસે ઉપાંગો છે, કશાઓ છે, પક્ષમ છે કે પછી રેતી કીડો તરીકે તમે જીવ ભણશો જેની અંદર અભિચરણ પાથ છે, અળસિયું છે તો એની અંદર વજ્રકેશો છે કે પછી શરીર દિવાલના સ્નાયુઓના સંકોચન વિસ્તરણની મદદથી વગેરે. ટૂંકમાં પ્રાણીઓ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, જ્યારે વનસ્પતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. એટલે પ્રાણીઓ એ પ્રચલન કરવા માટે સક્ષમ હોય છે, આપણે એવું કહી શકીએ. ત્યારબાદ પ્રાણીઓમાં ખાસ અગત્યનો મુદ્દો કે નર અને માદા એની મૈથુન ક્રિયા દ્વારા પ્રાણીઓ લિંગી પ્રજનન કરતા હોય છે, જે ભ્રૂણ વિદ્યાકીય વિકાસને અનુસરે છે. મતલબ કે નર અને માદા સજીવ એ લિંગી પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. લિંગી પ્રજનન એટલે આપણે સમજીએ છીએ કે એક નરજન્યુ અથવા તો શુક્રકોષ, બીજો માદાજન્યુ અથવા તો અંડકોષ, એ બંને અલગ અલગ સજીવમાંથી આવશે. એ બંને જોડાશે, જોડાવાની ક્રિયા બરાબર ફલનની ક્રિયા. ફલનના અંતે જે બને એને ફલિતાંડ તરીકે આપણે ઓળખીએ છીએ. એ ફલિતાંડ બન્યો પછી એનો નવો સજીવ બને ત્યાં સુધીનો આખો જે વિકાસ છે એ કહેવાશે ભ્રૂણ વિદ્યાકીય વિકાસ. ફલિતાંડ બન્યા પછીનો બાળક અવતરવા સુધીનો વિકાસ આખો એ ભ્રૂણ વિદ્યાકીય વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં આટલી જે માહિતી છે એ પ્રાણી સૃષ્ટિ વિશે છે. અહીંયા મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે જસ્ટ એક ઓવરવ્યૂ આપવામાં આવેલો છે પ્રાણી સૃષ્ટિનો. બાકીની જે ડિટેલ ઇન્ફોર્મેશન છે એ આપણે ચેપ્ટર નંબર 4 માં ભણવાની છે, પ્રાણી સૃષ્ટિ, જેમાં એનો વિગતવાર અભ્યાસ કરવાનો છે. ઓકે, તો અહીંયા આપણી જે 5 સૃષ્ટિઓ હતી એ 5 સૃષ્ટિઓનું ઇન્ટ્રોડક્શન અને કેટલાકની ડિટેલ માહિતી પૂરી થાય છે. હવે આપણે પાઠના છેલ્લા ટોપિક તરફ આગળ વધી રહ્યા છીએ અને આ છેલ્લા ટોપિકની અંદર ખાસ એક ધ્યાન દોરવા માંગીશ વિદ્યાર્થી મિત્રો કે આ છેલ્લા ટોપિકની અંદર એવા ઘટકો અથવા એવા સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે વિટેકરની પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કોઈ પણ સૃષ્ટિમાં સ્થાન પામેલા નથી. મતલબ કે એમને બાકાત રાખવામાં આવ્યા છે એવા સજીવો. કારણ એક જ છે કે આમાંથી અમુક જે સજીવો છે એ સજીવ તરીકે ઓળખવા કે ન ઓળખવા એનો આજે પણ એક પ્રશ્ન ઊભો છે. અને અમુક જે છે એ કોમ્બિનેશન વાળા સજીવો છે, મતલબ કે બે સૃષ્ટિના કોમ્બિનેશન ધરાવતા સજીવો છે.
એની આપણે ડિટેલ ચર્ચા કરીએ છીએ, પરંતુ અહીંયા એવા સજીવોની હવે વાત કરવાની છે આ ટોપિકની અંદર કે જે સજીવો વિટેકરની એક પણ સૃષ્ટિમાં સ્થાન પામેલા નથી. ઓકે, તો હવે આવા સજીવોના નામ શું છે એના વિશે આપણે સમજી લઈએ. પહેલા આની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો એક વાયરસ, બીજા વિરોઇડ્સ, ત્રીજું પ્રિયોન્સ અને ચોથું લાઇકેન્સ. આ 4 સજીવો વિશે આવશે. ફરી એકવાર દરેકના નામ: વાયરસ, વિરોઇડ્સ, પ્રિયોન્સ અને લાઇકેન્સ. આ 4 પ્રકારના સજીવો જે વિટેકરની એક પણ સૃષ્ટિમાં સ્થાન પામેલા નથી. ઓકે, તો અહીંયા મેં લખ્યું છે કે વિટેકરની પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં વાયરસ, વિરોઇડ્સ, પ્રિયોન્સ અને લાઇકેન્સ જેવા અકોષીય સજીવોનો સમાવેશ કરાયો નથી, પરંતુ શબ્દ હું અહીંયા વાપરું છું અપવાદ લાઇકેન્સ. લાઇકેન્સ એ કોષો ધરાવતા છે, પરંતુ એ કોમ્બિનેશન હોવાના કારણે વિટેકરે તેમને એક પણ સૃષ્ટિમાં સ્થાન આપ્યું ન હતું. કોમ્બિનેશન કોનું? તો આપણે અગાઉ શીખી ગયા છીએ કે લીલ અને ફૂગનું કોમ્બિનેશન, લાઇકેન્સ. એટલે 2 સૃષ્ટિ ભેગી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. અહીંયા લીલ સૃષ્ટિ મતલબ લીલ એટલે વનસ્પતિ સૃષ્ટિ કહીશું, અને ફૂગ એટલે આખી ફૂગની સૃષ્ટિ અલગ છે, કિંગડમ ફંગાઈ અથવા કિંગડમ માઇકોટા. તો એટલા માટે એને વિટેકરની પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં સ્થાન આપવામાં નથી આવ્યું, પરંતુ લાઇકેન્સને બાદ કરતા આ 3 સજીવો વાયરસ, વિરોઇડ્સ અને પ્રિયોન્સ એ અકોષીય સજીવો છે. અકોષીય સજીવો મતલબ એ સેલ્યુલર અથવા નોન સેલ્યુલર સજીવો જે કોષોના બનેલા નથી, એમને સજીવ કહેવા કે ન કહેવા એના પર આજે પણ એક ક્વેશ્ચન માર્ક છે, કારણ કે એ અમુક સંજોગોની અંદર સજીવો જેવું વલણ દર્શાવે છે અને અમુક સંજોગોની અંદર નિર્જીવો જેવું વલણ દર્શાવે છે. એટલા માટે વિટેકર દ્વારા એમને એક પણ સૃષ્ટિમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. ઓકે, હવે આપણે આ દરેક સજીવો વિશે ડિટેલમાં અભ્યાસ કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે પછી આપણે વિટેકરની એ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં સમાવેશ ન પામેલા જે સજીવો છે એમના વિશે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને એની અંદર આપણે સૌપ્રથમ વાત કરી રહ્યા છીએ અત્યારે વાયરસની. વાયરસ, ઓકે, શબ્દ તમે બધાએ સાંભળ્યો હશે, અને અત્યારે તો ખાસ પાછું, કારણ કે અત્યારે એક મહામારી ચાલી રહી છે કોરોના વાયરસના કારણે. એકચ્યુઅલી કોરોના એ ખૂબ જૂનો વાયરસ છે, પરંતુ અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એ કોરોના વાયરસની પ્રજાતિનો એક નવો વાયરસ જે અત્યારે આપણે આઈડેન્ટિફાઈ કર્યો છે, જેનું નામ છે COVID-19. તો એના કારણે અત્યારે હાલ સમગ્ર વિશ્વ કેવી મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે એ આપણે જાણીએ છીએ, અને એ જ વાયરસ એના ટોપિક વિશે આજે આપણે અહીંયા સમજવાનું છે. એટલે બેટર કે તમને વધારે નોલેજ મળે વાયરસ શું છે, એનું બંધારણ કેવું હોય વગેરે વગેરે, એની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. ઓકે, તો સૌપ્રથમ બુકની અંદર જે સેન્ટેન્સીસ આપેલા છે એનાથી આપણે શરૂઆત કરીએ. તો પહેલું સેન્ટેન્સ છે કે આપણે ક્યારેક ને ક્યારેક શરદી, ચેપી તાવ કે ઇન્ફ્લુએન્ઝા વગેરે જેવા રોગોથી પીડાયેલા હોઈશું, અથવા તો આવા રોગોની અંદર આપણે સપડાયેલા હોઈશું. બરાબર, આ બધા જે રોગો છે એ વાયરસના કારણે થતા રોગો છે. કોરોના એ પણ વાયરસના કારણે થતો રોગ છે. ઓકે, તો વાયરસ એ સાચા અર્થમાં એટલે કે વાસ્તવિક જીવન ધરાવતા નથી, તેથી તેમને વર્ગીકરણમાં સ્થાન મળેલ નથી. મતલબ કે વાયરસ એ સાચા અર્થમાં જીવન ધરાવતા નથી. એનો મતલબ એવો થાય કે વાયરસ એ કોષો ધરાવતા નથી, અને કોષો ન ધરાવતા હોય તો એમને સજીવ ગણવા કે ન ગણવા એ બાબતે એક પ્રશ્નાર્થ થઈ જાય. એટલે વાયરસ સાચા અર્થમાં જીવન ધરાવતા નથી, એટલે એમને કોઈ પણ વર્ગીકરણ પદ્ધતિમાં સ્થાન આપવામાં આવેલું ન હતું. ઓકે, પરંતુ એના માટે એક અલગ આખો વર્ગ બનાવેલો છે, જેની ચર્ચા બુકની અંદર ખાસ ક્યાંય કરવામાં આવેલી નથી, પરંતુ એનું તમને નામ કહી દઉં. એનો જે વર્ગ છે એ એકેરિયોટા છે. એકેરિયોટા મતલબ કે એ કેરિયોન ધરાવતા સજીવો. કેરિયોન એટલે કોષ કેન્દ્ર, એ મતલબ ન કોષ કેન્દ્ર ન હોય, કોષ ન હોય એવા સજીવો એમને એકેરિયોટામાં મૂકવામાં આવે. એકેરિયોટાની અંદર વાયરસનો સમાવેશ થાય. ઓકે, ચલો ત્યારબાદ અહીંયા આપણે જે જાણીએ છીએ લખેલું છે કે વાયરસ એ અકોષીય સજીવો છે જે જીવંત કોષની બહાર હંમેશા નિષ્ક્રિય સ્ફટિકમય રચના ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર ધરાવે છે.
સ્ફટિકમય રચના ધરાવતા સજીવો કોષની બહાર, જીવંત કોષની બહાર એ નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવતા સજીવો છે. સ્ફટિકમય રચના, સ્ફટિક કોને કહેવાય તમને ખબર છે કે ખાંડ છે, મીઠું છે, આનો દાણો જે છે એક પર્ટિક્યુલર એને સ્ફટિક તરીકે ઓળખવામાં આવે. ખાંડનો એક પર્ટિક્યુલર દાણો એ સ્ફટિક કહેવાય. NaCl એનો ઘન કેવો હોય એ સ્ફટિકમય છે, તમે જાણો છો, બરોબર. તો સ્ફટિક એટલે ક્રિસ્ટલ, અને આ વાયરસ જે છે એ જીવંત કોષની બહાર જ્યારે હોય ત્યારે એ નિર્જીવ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર ધરાવે છે, સ્ફટિકમય સ્વરૂપ ધરાવતા હોય છે. ઓકે, ચલો ત્યારબાદ વાયરસ એને યજમાન કોષને જ્યારે વાયરસ ચેપ લગાડે ત્યારે તે યજમાન કોષના વ્યવસ્થા તંત્રનો ભાગ બની આપમેળે સ્વયંજનિત થઈ યજમાનને મારી નાખે છે. આ વિધાન ખાસ અગત્યનું વિદ્યાર્થી મિત્રો કે વાયરસ એ જ્યારે યજમાન કોષને ચેપ લગાડે, મતલબ વાયરસ એ જે કોષમાં ડેવલપ થતો હોય એ કોષ એના માટે યજમાન કોષ કહેવાય. વાયરસ જે કોષમાં એન્ટર થયો હોય એ કોષ એના માટે યજમાન કોષ કહેવાય. અને જ્યારે એ યજમાન કોષને ચેપ લગાડે ત્યારે એ વાયરસ એ યજમાન કોષની વ્યવસ્થા તંત્રનો ભાગ બને છે. અહીંયા આપણે લખેલું છે કે વ્યવસ્થા તંત્રનો ભાગ બને છે. એટલે શું? તો યજમાન કોષની જે મશીનરી છે, મશીનરી ધેટ મીન્સ યજમાન કોષની અંદર પ્રોટીન ઉત્પાદન કેન્દ્ર જે તરીકે રિબોઝોમ્સ આવે, તમે ભણશો આગળ. રિબોઝોમ્સ એ પ્રોટીન ફેક્ટરી તરીકે ઓળખાય છે, કારણ કે કોષનું મોટા ભાગનું પ્રોટીન એ રિબોઝોમ્સની અંદર બનતું હોય છે, રિબોઝોમ્સ ઉપર બનતું હોય છે. તો આ વાયરસ એ યજમાન કોષની રિબોઝોમ સહિતની પ્રોટીન નિર્માણ માટેની જે વ્યવસ્થા છે, મશીનરી છે, એનો ભાગ બની જાય છે અને પોતે જ પોતાના જેવા અસંખ્ય વાયરસ નવા બનાવે છે. અસંખ્ય નવા વાયરસ બનાવે છે. પોતે જ પોતાના જેવો નવો સજીવ બનાવવો એ ઘટના એને સ્વયંજનનની ઘટના કહેવાય. એટલે અહીંયા લખ્યું છે આપણે સ્વયંજનિત થઈ અને યજમાનને મારી નાખે છે. મતલબ કે એટલા બધા વાયરસ એ કોષની અંદર બની જશે કે જેથી એ જે યજમાન કોષ છે તે મૃત થઈ જશે, ફાટી જશે. તો આ રીતે વાયરસ એ યજમાન કોષની વ્યવસ્થા તંત્રનો ભાગ બની અને પોતે ઘણા પોતાના જેવા જ નવા સજીવો બનાવી સ્વયંજનિત થઈ અને યજમાન કોષને મારી નાખવાનું કાર્ય કરે છે. એટલા માટે એ ખૂબ ખતરનાક ગણાય છે. તો એના પછી આપણે લખ્યું છે કે વાયરસ સજીવ અને નિર્જીવ વચ્ચે જોડતી કડી ગણાય છે. આ વિધાન ખાસ અગત્યનું વિદ્યાર્થી મિત્રો, નીટ માટે એઝ વેલ એઝ આપણી જે સ્કૂલની એક્ઝામ્સ છે એના માટે આ ક્વેશ્ચન ખાસ અગત્યનો. શબ્દ છે સજીવ અને નિર્જીવ વચ્ચે જોડતી કડી. ઓકે, તમે જોડતી કડી મતલબ શું સમજો છો? જોડતી કડીનો મતલબ એવો થાય કે સજીવ એ બંનેના લક્ષણ ધરાવતો હોય, બંને જેના સાથે એને કનેક્ટ કરવામાં આવ્યું છે એ બંનેના લક્ષણ ધરાવતો હોય, એને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે. હવે વાયરસ એને સજીવ અને નિર્જીવ વચ્ચે જોડતી કડી કહેવાય છે. એનો મતલબ એવો થયો કે વાયરસ એ સજીવ અને નિર્જીવ બંનેના લક્ષણ ધરાવે છે. ચલો વાયરસ નિર્જીવના લક્ષણ કેવી રીતે ધરાવે છે એ સમજીએ. તો એના માટે આ પહેલું વિધાન જે છે એ કામ લાગશે આપણને. આ પહેલું વિધાન જે છે એ સમજાવે છે કે વાયરસ નિર્જીવના લક્ષણો ધરાવે છે. કેવી રીતે? તો એ અકોષીય છે પ્લસ જીવંત કોષની બહાર, જ્યારે સજીવ શરીરમાં ન હોય, કોષની બહાર હોય ત્યારે એ નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવતો હોય છે. મતલબ કે નિર્જીવ જેવું બંધારણ ધરાવતો હોય છે. એની કોઈ પણ સજીવ જેવી વર્તણૂક જીવંત કોષની બહાર જોવા મળતી નથી. તો આ લક્ષણ એ કોના જેવું થયું વિદ્યાર્થી મિત્રો? આ લક્ષણ એ નિર્જીવ જેવું થયું. ઓકે, અને હવે એના નીચેનું બીજું લક્ષણ આપણે જે વાંચીએ, આ લક્ષણ એવું કહે છે કે વાયરસ એ યજમાન કોષને ચેપ લગાડે ત્યારે તે યજમાન કોષના વ્યવસ્થા તંત્રનો ભાગ બની આપમેળે સ્વયંજનિત થઈ યજમાનને મારી નાખે છે. તો આનો મતલબ એવો થયો કે વાયરસ એ જ્યારે યજમાન કોષની અંદર હોય ત્યારે એ સ્વયંજનિત થાય છે. સ્વયંજનિત મતલબ પોતે જ પોતાના જેવા બીજા અસંખ્ય વાયરસ પેદા કરે છે. આ કોના જેવું લક્ષણ થયું વિદ્યાર્થી મિત્રો? આ સજીવ જેવું લક્ષણ થયું. બરોબર? એટલે આ લક્ષણ જે છે કે ભાઈ યજમાન કોષની બહાર એક નિષ્ક્રિય છે, ક્રિસ્ટલાઇન છે, નિર્જીવ જેવું લક્ષણ,
અને યજમાન કોષની અંદર એ સ્વયંજનિત થઈ યજમાન કોષને મારી નાખે છે સજીવ જેવું લક્ષણ. એટલે આ બંને લક્ષણ સજીવ જેવું અને નિર્જીવ જેવું આ બંને લક્ષણો ધરાવતું હોવાથી વાયરસને સજીવ અને નિર્જીવ વચ્ચે જોડતી કડી કહેવામાં આવે છે. આ ખાસ અગત્યનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. વાયરસ ઇઝ ધ કનેક્ટિંગ લિંક બિટવીન લિવિંગ એન્ડ નોન લિવિંગ. સજીવ અને નિર્જીવ વચ્ચે જોડતી કડી. ઓકે, મતલબ કે વાયરસ એને એકેરિયોટામાં મૂકવામાં આવ્યો છે. મેં અહીંયા લખ્યું છે એકેરિયોટા. એકેરિયોન એટલે કે કોષ કેન્દ્ર કોષ વગરના સજીવો, અકોષીય સજીવો. ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો, વાયરસ એ કોષ ધરાવતો નથી. ઓકે, એટલે એનો સમાવેશ એકેરિયોટાની અંદર થતો હોય છે. ઓકે, ચલો ત્યારબાદ હવે વાયરસ શબ્દ અને તેના ઇતિહાસ સાથે આપણે પરિચિત થઈએ. વાયરસ શબ્દ સૌપ્રથમ લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે પ્રયોજિત કર્યો. લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે વાયરસ શબ્દ પ્રયોજિત કર્યો. વાયરસ શબ્દ એકચ્યુઅલી લેટિન શબ્દ છે અને જેનો મતલબ લેટિન ભાષાની અંદર ઝેરી પ્રવાહી અથવા ઝેર એવો થાય છે. આપણે જેને ઇંગ્લિશમાં પોઈઝન તરીકે ઓળખીએ છીએ. પોઈઝન પણ કહેવાય, વેનોમ પણ કહેવાય. વેનોમ એટલે પણ ઝેર, પોઈઝન એટલે પણ ઝેર. તો વાયરસ શબ્દનો મતલબ થાય છે ઝેર અથવા ઝેરી પ્રવાહી. અને આ શબ્દ સૌપ્રથમવાર લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે પ્રયોજિત કર્યો. વાયરસ શબ્દ જેનો મતલબ ઝેર એવો થાય છે અથવા તો ઝેરી પ્રવાહી એવો મતલબ થાય છે. એકચ્યુઅલી આ લેટિન શબ્દ છે. ત્યારબાદ કેટલાક વૈજ્ઞાનિકો અને એમની ખાસ અગત્યની શોધો વિશે આપણે સમજીએ. જેમ કે ઈસવીસન 1892 ની અંદર ડી.જે. ઇવાનોવસ્કી, આ વૈજ્ઞાનિકનું નામ છે ડી.જે. ઇવાનોવસ્કી, એમના દ્વારા કેટલાક સૂક્ષ્મજીવો એ તમાકુની અંદર કિરમિર રોગના રોગકારક સજીવ તરીકે ઓળખાયા. તમાકુના છોડમાં કિરમિર રોગ. કિરમિર એટલે મોઝેઇક એને ઇંગ્લિશમાં કહેવાય, મોઝેઇક, કિરમિર. અને એ રોગ એટલે શું? દાખલા તરીકે તમાકુના પર્ણો એ ડિસ્કલરાઇઝ થઈ જવા. મતલબ કે અમુક વખતે તમે જોતા હશો કે અમુક વનસ્પતિ છે એના પર્ણો જે છે એ બ્રાઉન કલરના થઈ જતા હોય છે. બ્રાઉન કલર એનો મૂળ કલર કયો છે? ગ્રીન, લીલો કલર. પણ એ લીલો કલર એ ક્યાંક અદ્રશ્ય થઈ અને એની જગ્યાએ બ્રાઉન કલર આવી જાય છે. પાનું જે છે થોડું આપણને સડી ગયું હોય એ ટાઈપનું લાગતું હોય છે. તો આ રોગ એને મોઝેઇક ડિસીઝ તરીકે ઓળખવામાં આવે, કિરમિર રોગ તરીકે ઓળખવામાં આવે. અને આ રોગ માટે જવાબદાર કેટલાક સૂક્ષ્મજીવો ડી.જે. ઇવાનોવસ્કી દ્વારા શોધાયા અને આ સૂક્ષ્મજીવો એમને ડી.જે. ઇવાનોવસ્કીએ નામ આપ્યું TMV. ખાસ આ શબ્દ અગત્યનો છે, TMV, જેનું આખું નામ થાય ટોબેકો મોઝેઇક વાયરસ. ફરીથી ટોબેકો મોઝેઇક વાયરસ, TMV, જે તમાકુના છોડમાં કિરમિર રોગ માટે જવાબદાર છે. મોઝેઇક ડિસીઝ ઓફ ટોબેકો એટલે કે તમાકુનો કિરમિર રોગ, એના માટે જવાબદાર આ વાયરસ છે TMV વાયરસ. ઓકે, તો એ એના શોધક કોણ થયા? ડી.જે. ઇવાનોવસ્કી, એમના દ્વારા આ શોધાયા. એમણે એ પણ નોંધ્યું વિદ્યાર્થી મિત્રો કે આ એટલા સૂક્ષ્મ હતા કે તે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર માંથી પસાર થઈ શકતા હતા. બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર. હવે તમે જાણો છો કે બેક્ટેરિયાની સાઈઝ બહુ નાની હોય છે, ખૂબ સૂક્ષ્મ કદના છે બેક્ટેરિયા. માઇક્રોસ્કોપની અંદર પણ આપણે એને બહુ સરળતાથી ઓબ્ઝર્વ કરી શકતા નથી, એટલા ઝીણા હોય છે. માઇક્રોમીટરમાં એમનું કદ હોય છે. તો એટલા નાના બેક્ટેરિયા પણ ગાળણમાં ન આવે એના માટે એક ફિલ્ટર આવે જેને કહેવાય બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર. એનું ગળણું કે ભાઈ બેક્ટેરિયા એ જે તે પ્રવાહીમાં ન આવે એના માટેનું એક ગળણું. આવું બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર એમાંથી પણ વાયરસ પસાર થઈ જાય છે. એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? એનો મતલબ એ થયો કે બેક્ટેરિયા કરતાં પણ વાયરસ નાના છે. બેક્ટેરિયા માટે એ ફિલ્ટર એટલે ગળણાના કાણા જે છે એ એટલા નાના રાખવામાં આવ્યા કે ભાઈ અંદરથી બેક્ટેરિયા પસાર થાય નહીં. પણ વાયરસ પસાર થઈ ગયા તો એનો મતલબ એવો થયો કે વાયરસ એ બેક્ટેરિયા કરતાં પણ કદમાં કેવા છે? નાના છે.
એટલે આપણે અહીંયા લખ્યું છે કે તે દેખાવમાં બેક્ટેરિયા કરતાં પણ ખૂબ જ નાના છે. એટલે આ એક ઇતિહાસ થયો કે ભાઈ ડીજે ઇવાનોવ્સ્કી દ્વારા કઈ કઈ બાબતો પ્રકાશિત કરવામાં આવી. ઓકે, પછી બીજા એક વૈજ્ઞાનિક છે એમ.ડબલ્યુ. બેન્જરનિક. એમ.ડબલ્યુ. બેન્જરનિક આ વૈજ્ઞાનિક 1898 ની અંદર એમણે જે પ્રયોગ કર્યા ખાસ સમજવા જેવા છે. એમણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો, એમણે એક તમાકુનો સંક્રમિત છોડ લીધો. સંક્રમિત છોડ કે જેને મોઝેઇક ડિસીઝ લાગુ પડેલો હતો, એટલે કિરમી રોગ થયેલો હતો. એના પર્ણો એ મોઝેઇક થઈ ચૂક્યા હતા. આવા છોડને લઈ અને એનું નિષ્કર્ષણ બનાવ્યું, એક્સ્ટ્રેક્ટ બનાવ્યું. એક્સ્ટ્રેક્ટ એટલે શું? તો એ છોડને લીધો, એના પર્ણો ભેગા કર્યા, એને વાટ્યા, એને પાણી નાખ્યું અંદર, પાણી નાખી અને પછી એને ગાળી લીધું. હવે જે પાણી એમના પાસે આવ્યું એ પાણી એમણે સ્વસ્થ તમાકુનો જે છોડ હતો, સ્વસ્થ છોડ કે જેમાં કોઈ કિરમીર રોગના નિશાન ન હતા, કોઈ મોઝેઇક ડિસીઝ ન હતો, એવા સ્વસ્થ છોડને આ પાણી કે જે પેલા છોડમાંથી નિષ્કર્ષિત કરેલું હતું એ એને આપ્યું. આ પાણી આપવાથી થોડાક જ સમયની અંદર એ છોડમાં પણ આ રોગ જોવા મળ્યો. મતલબ કે એ છોડ પણ મોઝેઇક ડિસીઝ ધરાવતો થઈ ગયો. તો આના માટે એમના દ્વારા એમ.ડબલ્યુ. બેન્જરનિક દ્વારા વાયરસ માટે એક નવો શબ્દ પ્રયોજિત કરવામાં આવ્યો. આ પ્રયોગથી એમણે વાયરસ માટે એક નવો શબ્દ પ્રયોજિત કર્યો જે ખૂબ અગત્યનો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી, નીટ માટે પણ અને આપણી પરીક્ષા માટે પણ. એ શબ્દ હતો ચેપકારક જીવંત રસાયણ. ચેપકારક જીવંત રસાયણ આ શબ્દ એ આ વૈજ્ઞાનિક એમ.ડબલ્યુ. બેન્જરનિક દ્વારા પ્રયોજિત થયો વાયરસ માટે. કેમ પ્રયોજિત થયો? આપણે જાણીએ છીએ કે વાયરસે શું કર્યું, તો પેલો જે છોડ હતો, સ્વસ્થ છોડ, એની અંદર પણ એ રોગના લક્ષણો ઊભા કર્યા. એટલે એને ચેપકારક જીવંત રસાયણ તરીકે ઓળખવામાં આવ્યું. એનો ઇંગ્લિશ વર્ડ જે છે એ પણ ખાસ અગત્યનો, એના પરથી પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે. એ ઇંગ્લિશ વર્ડ છે કોન્ટાજિયમ વાયવમ ફ્લુઇડિયમ. કોન્ટાજિયમ વાયવમ ફ્લુઇડિયમ. ફરીથી બોલી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, કોન્ટાજિયમ વાયવમ ફ્લુઇડિયમ. આ શબ્દ એ એમના દ્વારા આપવામાં આવ્યો, એમ.ડબલ્યુ. બેન્જરનિક દ્વારા આપવામાં આવ્યો આ શબ્દ. ઓકે, એના પછીના વૈજ્ઞાનિક એમનું પણ શું પ્રદાન છે જાણી લઈએ. એ વૈજ્ઞાનિક એમનું નામ છે ડબલ્યુ.એમ. સ્ટેનલી નામના વૈજ્ઞાનિક. ડબલ્યુ.એમ. સ્ટેનલી. ઓકે, એમણે 1935 માં દર્શાવ્યું કે વાયરસ એને સ્ફટિકમય બનાવી શકાય છે. સ્ફટિકમય બનાવી શકાય છે, ક્રિસ્ટલાઇન કરી શકાય છે. અને આ સ્ફટિકો એ મુખ્ય પ્રોટીનના બનેલા હોય છે, પ્રોટીન ધરાવે છે અને જે યજમાન કોષની બહાર નિષ્ક્રિય હોય છે. ખાસ અગત્યનું વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિક કયા છે? ડબલ્યુ.એમ. સ્ટેનલી. ડબલ્યુ.એમ. સ્ટેનલી નામના વૈજ્ઞાનિક. એમણે શું દર્શાવ્યું કે આ વાયરસને સ્ફટિકમય બનાવી શકાય છે, ક્રિસ્ટલાઇન બનાવી શકાય છે. એટલે કે એમને શરીરની બહાર કાઢો અને અમુક પ્રોસેસથી એના ઉપર તમે પ્રોસેસિંગ કરો તો એને ક્રિસ્ટલ જેવા બનાવી શકાય છે. અને પછી એ ક્રિસ્ટલ એનું એમણે એનાલિસિસ કર્યું અને એનાલિસિસમાં એમને માલુમ પડ્યું કે આ ક્રિસ્ટલ એ પ્રોટીનના બનેલા છે અને તે યજમાન કોષની બહાર જો હોય તો એ કેવા છે? સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. અને આ સાથે જ એક બીજું વિધાન પણ, છેલ્લું વિધાન પણ આજના લેક્ચરમાં આપણે ઉમેરી દઈએ છીએ કે વાયરસ એ અવિકલ્પી પરોપજીવી છે. આના પછીનું વિધાન, વાયરસ એ અવિકલ્પી પરોપજીવી છે, ઓબ્લિગેટ પેરાસાઇટ. આગળ આ શબ્દ હું સમજાવી ચૂક્યો છું. અવિકલ્પી પરોપજીવીનો મતલબ થશે કે જે સજીવના પોષણ માટે પરોપજીવન એકમાત્ર સહારો હોય. બરોબર, એક સ્વયંપોષી ક્યારેય ના હોઈ શકે અને મૃતોપજીવી પણ ક્યારેય ના હોઈ શકે, માત્ર પરોપજીવી જ હોય તો એને ઓબ્લિગેટ પેરાસાઇટ તરીકે ઓળખવામાં આવે. અવિકલ્પી પરોપજીવી, ઇંગ્લિશ વર્ડ છે ઓબ્લિગેટ પેરાસાઇટ. ઓકે,
તો આ થયો વાયરસનો ઇતિહાસ, બરોબર. હજી ઘણી બધી માહિતી છે વાયરસ સાથે, વાયરસ માટેની ઇન્ટરેસ્ટિંગ માહિતી. આવતા લેક્ચરમાં આપણે એ બધી માહિતી સાથે મળીશું. નમસ્કાર.